અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો। અમેરિકન નાગરિકોને ટાર્ગેટ બનાવી ગિફ્ટ કાર્ડ ખરીદી કરાવી અને છેતરપિંડી આચરવામાં આવતી હતી। આરોપીઓ વોટ્સએપ ગ્રુપમાંથી ગેરકાયદેસર કોલ સેન્ટરને લગતી ડેટાની આપ-લે કરતા હતા। ગિફ્ટ કાર્ડના પ્રોસેસિંગની કામગીરી કરી જુદા જુદા વર્ચ્યુઅલ નંબરથી વોટ્સએપ ગ્રુપ એક્ટિવ કરી અમેરિકન નાગરિકોને છેતરતા હતા। ગિફ્ટ કાર્ડની લાલચ આપી લોન પ્રોસેસના નામે ફી પડાવતા હતા। હાલ તો આરોપી શોએબ ગાંચીની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે કે શોએબ કુરેશી, સાકિલ, યાસર મકવાણા ઉર્ફે મેકને વોન્ટેડ જાહેર કરાયો છે। વેજલપુર પોલીસ સ્ટેશનમાં કુલ 5 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે। કોલ સેન્ટરના મીડિયેટર અને ડેટા પ્રોવાઈડર તરીકે કામ કરતો હતો અને મૂળ કરીને એની એમઓ એવી હતી કે એ ટેલિગ્રામ ગ્રુપ્સમાંથી જો વિદેશી નાગરિક હોય છે એની જાણકારી કાઢતા હતા અને એ પછી જો ઇલીગલ કોલ સેન્ટર હોય તો એને પ્રોવાઈડ કરતા હતા અને ઇલીગલ કોલ સેન્ટરવાળાએ વિદેશી નાગરિકોને કોલ કરીને એને લોન અપાવવાના બહાને એનાથી ગિફ્ટ કાર્ડ લઈ લીધા હતા અને એ ગિફ્ટ કાર્ડ એ જો મીડિયેટર છે આપણા શોએબને આપતા હતા અને શોએબે ગિફ્ટ કાર્ડને બીજા વેન્ડર્સને આપીને એનાથી ગિફ્ટ કાર્ડ બદલ આપણે યુએસડીટી જો છે એ લઈ લેતા હતા અને યુએસડીટી એ ત્રીજા કોઈ વેન્ડરથી યુએસડીટીની આંગળીયા મારફતે એને કેશ કરાવીને કામગીરી કરતા હતા અને એ કેશ પરત કોલ સેન્ટરની આપવાની એની એમઓ હતી। 3 આરોપીઓની અત્યારે ધરપકડ બાકી છે, જે શોએબ કુરેશી છે, એક શાકિબ છે અને યાસર મકવાણા છે।